ત્યારથી સવાર પણ નમ્ર વિનંતી સાથે 5 લોકો બેસીને એનું ચોક્કસ ચર્ચા કરે કે 10 વર્ષ કેમ કાર્યક્રમ ના થયો. ક્યાંક મારો અહંકાર શું કારણ શું હતું કે જે ભવિષ્યમાં એક કારણથી આવતા વર્ષે કાર્યક્રમ બંધ ના રહે. આ કાર્યક્રમ હવે ક્યારેય બંધ ના રહે. આ આજની આપણા સૌની પ્રતિજ્ઞા અને સંકલ્પ હોવો જોઈએ કે હવે ક્યારેય, મનોહરસિંહજીએ પહેલા પ્રવચનમાં કીધું કે હું તો અહીંનો જ છું એટલે હું જાણું છું, પણ એ પહેલાંના કોઈ કાર્યક્રમમાં હું શિક્ષણ મંત્રી તરીકે આવી ગયેલો છું એટલે વચ્ચે મને તે આમ વસવસો થતો હતો કેમ બોલાવતા નથી. પણ કાર્યક્રમ થાય તો બોલાવે ને. એટલે મારી વિનંતી છે. બીજું, મેં 2 માર્ક કર્યા છે તમારું ધ્યાન ખેંચવા માટે. 4થા, 5મા, 6ઠા, 7મા સુધી 99% આવે તો બહુ સારું, બહુ સારું. પણ હરીફાઈ 10મા, 12મામાં છે, 10મા, 12મામાં. અને હરીફાઈ શરૂ થાય છે 98%થી. તમે 95% લાવ્યા, તમે હરીફાઈમાં જ ના આવો. આ ચિંતન અને મનન મંથનનો મુદ્દો છે. અહીંયા ધોરણ 10માં એક વિદ્યાર્થીના જાડેજા જીતરાજસિંહ જયરાજસિંહ 92.5% છે. દીકરાને બહુ અભિનંદન. પણ દીકરા ત્યાં 10મા ધોરણમાં 92% લાવ્યા છો તમે, તો 12મામાં 98થી 97 નહીં ચાલે. હવે હરીફાઈનો જ જમાનો છે, હરીફાઈનો. અન્ય સમાજ સાથેની હરીફાઈ. અને તમારી જાણકારી માટે કહું છું, નાના કે મોટા, સવર્ણ કે પછાત, બધા જ સમાજમાં આની ચિંતા